નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 6 બરોબર છે, ચેપ્ટર નંબર 7 ત્રિકોણ કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બરોબર છે. તમે ત્રિકોણની અંદર તો જનરલી એના પ્રમેયો જોયા, બરોબર છે, જેટલું ટૂંકમાં ઉપયોગી હતું તે બધું વસ્તુ જોઈ છે. હવે આપણે ચતુષ્કોણનું જોઈએ, બરોબર છે. તો તમને પીડીએફ આપેલી છે કે તમારે કેટલું પૂછવાનું છે, તો ફક્ત તમારે એક દાખલો અને એક પ્રમેય જ કરવાનો છે આ ચેપ્ટરની અંદર. રેડી? તથા ઈ પ્રમેય અને દાખલા સિવાય આપણે થોડીક થિયરી પણ સમજીશું, એટલે કદાચ ભવિષ્યમાં તમારે 10th ની અંદર કાંઈ પણ પ્રશ્ન ન થાય. રેડી? તો ચતુષ્કોણ સૌથી પહેલા કહેવાય કોને? તો કે આપણને કોઈ પણ 4 બિંદુ આપેલા હોય કોઈ પણ જગ્યાએ, આ 4 બિંદુને ક્રમશઃ તમે જોડો, બરોબર છે, એટલે એના 4 ખૂણા બન્યા, એટલે એને ચતુષ્કોણ કહેવાય. રેડી? એટલે ચતુષ્કોણની વ્યાખ્યા અત્યારે થિયરી ચાલે છે, સાથે સાથે તમારે થિયરી લખતી પણ જવાની છે કે 4 બિંદુઓને ક્રમમાં જોડતા, 4 બિંદુઓને ક્રમમાં જોડતા બનતી રચનાને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણ કહે છે. પછી ઉદાહરણ તરીકે તેની અંદર તમે તમારો મોબાઈલ ફોન પણ લખી શકો છો. બરોબર? જોજી, એને 4 ખૂણા આપેલા છે મોબાઈલ ફોનને, બરોબર છે. પછી તમારે ટૂંકમાં એમ કહી શકાય કે સ્કૂલની અંદર જે ટૂંકમાં બ્લેકબોર્ડ છે, બરોબર છે, એ પણ ચતુષ્કોણ કહેવાય. તમારી પુસ્તક જે છે તેને પણ ચતુષ્કોણ કહેવાય. તથા તમે જે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો છો અથવા તો સ્ટડીઝ ટેબલ ઉપર બેઠો છો, એ બધી વસ્તુ ચતુષ્કોણમાં આવે. બરોબર છે? એટલે ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે 4 ખૂણાઓ છે તેને ક્રમશઃ આપણે જોડી દઈએ અને જે આખી રચના બની, જે આકૃતિ બની, તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે. બરોબર છે? ચાલો, હવે આપણે ઈ ચતુષ્કોણ હોય, કોઈ પણ વસ્તુ ચતુષ્કોણ છે, આપણે આમ જોઈ લીધી, આ 4 ખૂણા થયા, 4 ખૂણાને જોડી દીધા અને ક્રમશઃ લખી નાખી ABCD. આમ ક્રમશઃ જ લખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે અહીંયા AB લખે, પછી અહીંયા C કરે અને અહીંયા D કરે. નહીં, એવું નહીં. આપણે વાત એવી થઈ હતી કે ક્રમશઃ જોડાવવું જોઈએ, એટલે કે આવી રીતે આવે ABCD, એટલે કે આ ડાયરેક્શનમાં આપણે લખ્યું ક્લોકવાઇઝ. હવે એનાથી ઊંધું લખો તો એ કઈ વાંધો નહીં, બરોબર, પણ ક્રમશઃ આવવું જોઈએ. રેડી? ચાલો, તો આપણને ચતુષ્કોણ આપેલો છે, તો હવે પછીનો એનો જે ટોપિક આવે છે તે તમે હેડિંગ બાંધો, ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. સરવાળાનો ગુણધર્મ. બરોબર છે? જનરલી તમે જોઈ શકો છો કે તેનો કોઈ પણ ખૂણો લઈ લ્યો, જેમ કે D ખૂણો મેં લીધો, તો એ કદાચ નિયર અબાઉટ 90 નો થતો હોય. જો એ 90 કરતા નાનો હોય તો તેને સામેનો ખૂણો જે છે, બરોબર છે, તે 90 કરતા વધારે હોય. એટલે આપણે 90-90 ના ડાયરેક્શનમાં હાલીએ તો કેટલા ખૂણા છે? 4 ખૂણા. બરોબર? એટલે કે આપણે એમ કહી શકીએ કે 90 વત્તા 90 વત્તા 90 વત્તા 90, 4 વાર 90 ખૂણા આપણે લઈએ, બરોબર, તો કેટલા થાય? 360. એટલે કે ચતુષ્કોણના જે ટૂંકમાં 4 ખૂણાઓ છે તેમનો સરવાળો કેટલો થાય? હંમેશા 360 થાય. જેમ ત્રિકોણની અંદર આપણે 3 ત્રિકોણનો સરવાળો કેટલો થતો હતો? તો કે આપણે 3 ત્રિકોણનો સરવાળો 180 થતો હતો, એનાથી 2 ગણો ટૂંકમાં થાય. બરોબર છે? 360. એટલે કે આપણે એમ લખી શકીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 360. બરોબર છે? આ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ થયો. બરોબર છે? હવે આપણે જોઈશું, હેડિંગ બાંધો, ચતુષ્કોણનો પ્રકાર. બરોબર છે? અહીંયા ડ્રો કરતો જાઉં છું ચતુષ્કોણ. જનરલી એ ડ્રો કરીને પછી તેને સમજાવીશ અને તેની વ્યાખ્યા લખાવીશ. બરોબર છે? એટલે તમારે પણ તે જ રીતે કરવાનો. ચતુષ્કોણનો ટૂંકમાં જે પ્રકાર છે તેના આધારે આ 4 ખૂણા થયા. બરોબર છે? આ 4 ખૂણા A, B, C અને D થયા. તો સરવાળાની રીતે એ ચતુષ્કોણના 4 જે ખૂણા છે તેમનો સરવાળો કેટલો થશે? 360 થશે.
પણ આ કેવા પ્રકારનો ટૂંકમાં ચતુષ્કોણ છે હવે તેની વાત, બરોબર છે. કોઈ પણ ચતુષ્કોણ હોય તેની સામે સામેની બાજુઓ, એટલે કે સામે સામેની ફક્ત એક જ પ્રકારની બાજુઓ હોય, એટલે કે અહીંયા CD અને AB બંને સમાંતર છે, બરોબર છે. એટલે કે કોઈ પણ બે બાજુઓ સમાંતર હોય, એટલે કે બાજુની જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય, બરોબર છે. આ બે બાજુઓ અહીંયા સમાંતર નથી, ખાલી બે બાજુઓ જ સમાંતર છે. કઈ કઈ? તો કે AB અને CD, બરોબર છે. સામસામેની બે બાજુઓ જે છે તે સમાંતર હોય, બરોબર છે, તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. ચાલો હવે તેની વ્યાખ્યા સમજાઈ ગયું, બરોબર છે. આકૃતિમાં ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની રેખાઓ AB અને CD સમાંતર છે તો આવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે, બરોબર છે. ચાલો હવે ત્યારબાદ આપણે તેના પછીના ચતુષ્કોણો જોઈએ. રેડી? ચાલો આ રીતના ચતુષ્કોણ આપેલા છે, બરોબર. આ બાજુ પણ સમાંતર છે, આ બાજુ પણ સમાંતર છે, ચારે ચાર બાજુઓ સમાંતર છે. હવે બીજો આકૃતિ હું દોરું. આમાં પણ એવું છે, આ બે બાજુઓ સામસામેની સમાંતર તથા આ બંને બાજુઓ પણ સમાંતર છે. ત્રીજું દોરું. આ બાજુઓ પણ સમાંતર છે, આ બાજુઓ પણ સમાંતર છે. ઘણા એમ કહેતા હશે કે સર આ પહેલું અને આ બીજી આકૃતિ તો સેમ છે. આકૃતિ સેમ નથી, હજી સમજો, પછી હું પાછું સમજાવીશ, બરોબર છે. શું ફેર છે તે તમારે કહેવાનો છે. ચાલો આની પણ સામસામેની બંને બાજુઓ સમાંતર છે. તો જે ચતુષ્કોણની સામસામેની બંને બાજુઓ સમાંતર હોય, બરોબર છે, એટલે કે બંને જોડો, આ એક જોડ થઈ, આ બીજી જોડ થઈ, બરોબર છે. આ બંને સામસામેની બંને જોડો સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરોબર છે. એટલે આ બધા ચતુષ્કોણ જે મેં કર્યા ચાર ખૂણાવાળા તે બધા કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. હવે આવીએ પેલી આકૃતિ તરફ. પેલી આકૃતિમાં જે ટૂંકમાં સામસામેની બે બાજુઓની જોડ છે, એટલે કે AB અને આ CD. AB અને CD ના માપ કેવા છે? તો કે સમાન છે. જ્યારે AD અને BC ના માપ સમાન છે, બરોબર છે. એટલે કે AB અને CD ના માપ સમાન છે, બરોબર, પણ AD અને AB ના માપ સમાન નથી. જ્યારે અહીંયા ચારે ચાર માપ પણ સમાંતર હોય, બરોબર છે, અને સામે સામેની બે જોડો પણ સમાંતર છે. આ આકૃતિમાં આટલો ફેર છે, બરોબર છે. ચાલો હવે આપણે જોઈએ લંબચોરસ. તો લંબચોરસ તો આ થયો, બરોબર છે. તો લંબચોરસની વ્યાખ્યા હવે આપણે લખીશું, બરોબર. આપણે સમાંતર બાજુની વ્યાખ્યા લખીશું. આ બધા સમાંતર બાજુના ઉદાહરણ છે. આકૃતિમાં દર્શાવ્યા ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે. તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. બરોબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે લંબચોરસ કોને કહેવાય? તો કે જોતા તો ખબર પડી ગઈ, આને કહેવાય. પણ એને આપણે વ્યાખ્યામાં ઢાળીએ તો કે જે સામસામેની બંને બાજુઓ તો સમાંતર છે, પ્લસમાં તેના ખૂણાઓ પણ કેવા છે? 90 ના છે, બરોબર છે. તો
આવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ કહેવામાં આવે, સોરી, લંબચોરસ કહેવામાં આવે છે. એટલે લંબચોરસની વ્યાખ્યા લખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ નો એક ખૂણો કાટખૂણો છે, આ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. બરોબર છે? ચાલો, એ લખાઈ જાય. ત્યારબાદ આપણે સમબાજુ ચતુષ્કોણ જોવાનો છે. તો અહીંયા જે આકૃતિ દોરું છું, જો જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થયો, હા થયો, પણ આની જે લંબાઈ છે એટલી જ આની લંબાઈ હોય, એટલી જ આની લંબાઈ હોય અને એટલી જ આની લંબાઈ હોય. બરોબર છે? એટલે ચારે ચાર બાજુઓ કેવી હોય? સમાન હોય. બરોબર છે? તો આવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. પણ આ સમાંતર બાજુનો જ એક ભાગ થયો. એટલે લખો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન છે, તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે આનો એક પણ ખૂણો 90 નો નહીં હોય. એ ખાસ વસ્તુ જોઈ લેવાની, તો જ આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જો ઈ 90 નો થઈ જાય તો આ રીતની આકૃતિ બને. ચારે ચાર બાજુઓના માપ પણ સમાન અને 90 નો ખૂણો, તો આને તો આપણે શું કહેવાય? ચોરસ કહેવાય. બરોબર છે? એટલે હવે ચોરસની વ્યાખ્યા લખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ નો ખૂણો 90 નો છે અને બધી બાજુઓ સમાન છે, તેને ચોરસ કહેવામાં આવે છે. બરોબર છે? હવે સરસ મજાનો બીજો ચતુષ્કોણ તમને બતાવું. તમે આને ખાસ યાદ કરતા હશો, હમણાંનો ત્યોહાર પણ આવે છે. બરોબર છે? ચાલો, આને જોઈને યાદ આવ્યું? હા, પતંગ જેવું લાગે છે. તો આ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. બરોબર છે? આને એ કહું, આને બી કહું, આને સી કહું અને આને ડી કહું. બરોબર? તો હવે પતંગાકાર ચતુષ્કોણ જે છે, બરોબર છે, એ કોને કહેવાય? હવે તેની વાત લખો. વ્યાખ્યા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચતુષ્કોણ ABCD માં AD બરાબર CD અને AB બરાબર CB, એટલે કે જો આ સામસામેની બાજુ નો કહેવાય, AD અને CD તો પાસેની બાજુઓ કહેવાય. બરોબર? એટલે લખો, એટલે કે પાસેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાન છે, તે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ સમાંતર બાજુ ચતુષ્કોણ ન આવે. બરોબર છે? તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. રેડી? ચાલો, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે, બરોબર છે, તેનો ગુણધર્મ જોવાનો છે. એટલે હેડિંગ બાંધો. આપણે ચતુષ્કોણના પ્રકાર તો જોઈ લીધા. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ના ગુણધર્મ, એટલે આને ચતુષ્કોણના ગુણધર્મ પણ કહેવામાં આવે છે. હવે ખાસ એનો ગુણધર્મ જોવો. માની લ્યો કે આ રીતનો ચતુષ્કોણ તમને આપેલો છે કોઈ. બરોબર છે?
આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે આને કહી શકીએ, કેમ કે એની સામસામેની બાજુઓની જોડ છે તે કેવી છે? સમાંતર છે. બરોબર છે. આને A નામ આપવું, આને B નામ આપવું, આને C અને આને D નામ આપું છું. રેડી? તો હવે જે AC છે એટલે કે આ વચ્ચે મેં જોઈન્ટ કર્યું, બરોબર છે, A થી C સુધી, બરોબર છે, એને શું કહેવાય? વિકર્ણ કહેવાય. આપણી ભાષામાં, ગણિતની ભાષામાં શું કહેવામાં આવે છે? વિકર્ણ કહેવામાં આવે છે. હવે તમે કોઈ પણ બે વિકર્ણો હોય, એ બે વિકર્ણોને ટૂંકમાં આપણે બે વિકર્ણ કયા કયા? એક તો AC અને બીજું BD, બરોબર છે. આ બંને વિકર્ણમાંથી કોઈ એક વિકર્ણ દોરો અને આ જે ત્રિકોણ બન્યો ABC ત્રિકોણ, બરોબર છે, તેને આપણે કોની ઉપર મૂકીએ? તો કે આના ઉપર મૂકી દો અને બંધ બેસી જશે, બરોબર છે. તમે જનરલી જોશો ને, બરોબર, આરામથી એના ઉપર બંધ બેસી જાય. AB કોના ઉપર બેસી જશે? CD ઉપર બેસી જશે અને BC AD ઉપર બંધ બેસી જશે, બરોબર છે. તો આવી રીતે બંધ બેસી જતો હોય તો આવો જે ટૂંકમાં એનો ચતુષ્કોણનો ગુણધર્મ એક પ્રકારનો છે, એટલે આ એના ગુણધર્મની અંદર આવે છે, બરોબર છે. એટલે આનો ગુણધર્મ આપણે લખો. સમાંતર ચતુષ્કોણ માટે દરેક વખતે અનુભવાશે કે પ્રત્યેક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, બરોબર છે. તો હવે આ ટૂંકમાં એનો ટોપિક હતો ચતુષ્કોણનો ગુણધર્મ, કે એકરૂપ ત્રિકોણ બનાવે એના વિકર્ણ, બરોબર છે. હવે તે જ શું કહે છે? આપણો પ્રમેય છે, બરોબર. હવે આ પ્રમેયને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પ્રમેય પહેલો.